आज टोरेंटના અધિકારીઓ દ્વારા આ જે ઇલીગલ મકાનો હતા, ઇલીગલ જે લોકો હતા તેમના વીજ કનેક્શનો છે તે કાપવામાં આવ્યા। તેમના વીજ કનેક્શનો કાપ્યા બાદ મોડી સાંજે છે તે આ વિસ્તારમાં હલચલ છે તે તેજ થઈ હતી। હું ફરી આપને દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે જે તમે આ એએમટીએસનો ડેપો જોઈ રહ્યા છો, એ એએમટીએસના ડેપોની અંદર 50થી વધુ જેસીબી છે તે આવેલા છે। એ 50થી વધુ જેસીબીની સાથે 60 જેટલા જે ટ્રકો છે તે રાખવામાં આવ્યા છે અને તે તમામનો ઉપયોગ છે તે આ ડિમોલેશનમાં થવાનો છે। એટલે આ તમામ જે મૂવમેન્ટ છે તે ગઈકાલ મોડી સાંજથી શરૂ થઈ હતી ને ત્યારે એ પ્રકારે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ચંદોળામાં હવે સફાઈ અભિયાન છે તે હાથ ધરવામાં આવશે ને તે સફાઈ અભિયાન અંતર્ગત જેટલા પણ ઇલીગલ મકાનો આવેલા છે, જે ઝૂંપડપટ્ટીઓ આવેલી છે, માત્ર ઝૂંપડપટ્ટીઓ નહીં પરંતુ અનેક અંદર એ પ્રકારના હાઈફાઈ રિસોર્ટ ટાઈપના છે તે બંગલાઓ ખર્ચી દેવામાં આવ્યા છે, જેમાં તમામ આલિશાન સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે। ત્યાં એક લલ્લુ બિહારી કરીને નામનો વ્યક્તિ છે કે જેમણે પોતાનું આખું ફાર્મ હાઉસ ટાઈપનું છે તે આ ચંદોળા તળાવની ઉપર તૈયાર છે તે કરી દીધું છે અને તેને લઈને છે તે પણ એ ગેરકાયદેસર છે અને તેમાં અત્યારે કાર્યવાહી છે તે હવે થવા જઈ રહી છે।